હે ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા મજામાં? ને તો 6:45 જેવું થઈ ગયું છે. બંને છોકરીઓ સ્કૂલે જવા માટે પણ તૈયાર થઈ ગઈ છે અને મારે જવું છે શાકભાજી લેવા. સવારમાં શાકભાજી એકદમ ફ્રેશ આવે છે એટલે શાકભાજી લઈ આવીશ, પછી હું તમને લોકોને મળીશ. સારું, ચાલો મળીએ થોડી વારમાં. રેડી થઈ ગઈ? ગુડ મોર્નિંગ તો બોલ બધાને. લંચ બોક્સ લેવાઈ ગયો? શું પહેર્યું લંચ બોક્સમાં? થેપલા ફિનિશ કરીને આવજો. સારું, ચાલો. આવી ગઈ બસ? મળી બસ? સારું, ચાલો. બાય બાય. બાય બાય. શું પહેરીશ? બાય. આજે સૂતું છે. જોકે એકવાર તો ઉઠી ગયું, ઉઠીને પછી પાછું સૂઈ ગયું છે. જો જો જિંજર કાનું ચા કરશે. 7:30 થઈ ગયા છે. શાકભાજી પણ લઈ લીધું છે. આપણે પતિદેવને પણ ઉઠાડી દીધા છે. હવે એને આપણે આપીશું લીંબુ પાણી. સારું, ચાલો મળીએ થોડી વારમાં. શું લઈ આવ્યું તું? હું સવારે શાકભાજી લેવા ગઈ. શું લઈ આવી? કેળા, મકાઈ, રીંગણા અને તોતા કેરી. ઓહો, આ ભેગું હોય છે. ફ્લાવર, આમળા. તમારા માટે ઓળા માટે રીંગણું, ટમેટા, તુવેર, વાલ, કોથમીર, લીમડો. ઢગલો થઈ ગયો. વાહ. રાતરાણીમાં પણ ફૂલ ઉગ્યા છે. લુસી, લુસો, કોયલ. કપડાં પણ બધાના સવડા કરીને ભેગા કરી લીધા છે. હવે એને પલાળી દઈશ. કપડાં પલળશે ત્યાં આપણે આમળાનો જ્યુસ એ બનાવી નાખશું. સારું, ચાલો મળીએ આમળાના રેડી જ્યુસ સાથે. આમળાનો જ્યુસ મસ્ત રેડી થઈ ગયો છે. અહીંયા ધૂપ થાય છે, ધૂપ, દીપગંધ સવારમાં. શું કરો છો? ધુવાણા. હાઈ ક્લાસ. મસ્ત છે, મજા પડી ગઈ. ચાલો બધા જ્યુસ પીવા. આપણે મિક્સ શાક બનાવવું છે. તુવેર, વાલ, વટાણા અને રીંગણા. તો રીંગણાને છે ને હું ફ્રાય કરું છું. ફ્રાય કરીને રીંગણા નાખીશ. એક બાજુ છે ને એક ઓળાનું રીંગણું લીધું છે, એ પણ શેકાય છે કેમ કે કાચો ઓળો બનાવવાનો છે. ટમેટાનો સૂપ બનાવશું. સૂપ, ભાત, શાક, રોટલી. તો ટમેટાને પણ આપણે બાફી લીધા છે. સારું, ચાલો મળીએ થોડી વારમાં. 1 વાગી ગયો છે. રસોઈ પણ બધી થઈ ગઈ છે અને આપણે પ્લેટફોર્મ પણ ક્લીન કરી નાખ્યો છે. એક છાશ કરવાની બાકી છે, હું તમને બતાવી આપું. પ્લેટફોર્મ પણ આખો ક્લીન થઈ ગયો છે. રસોઈ પણ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. રસોઈમાં આપણે બનાવ્યું છે ટમેટાનો સૂપ છે, સાથે રાઈસ પણ છે, રીંગણાનો કાચો ઓળો છે, વઘાર્યો નથી. કાચી ડુંગળી, લીલી મરચી બધું નાખીને કાચું કર્યું છે. ટમેટા, મસાલો અને સબ્જી આપણે છે રીંગણા, વટાણા, તુવેર, વાલ અને બટેટા. રોટલી પણ આપણી રેડી છે. એક છાશ કરવાની બાકી છે. દહીં પણ આપણે રાત્રે જમાયું હતું, એટલે દહીં તો સવારમાં જ સરસ જામી ગયું હોય, પછી ફ્રીજમાં રાખી દીધું, એટલે છાશ એક જ બાકી છે. ચાલો આપણે છાશ કરી લઈએ. ત્યાં જમવાવાળા આવી જશે. ઓફિસવાળા ઓફિસેથી, સ્કૂલવાળા સ્કૂલેથી. સારું, ચાલો મળીએ થોડી વારમાં.
કપડાં પણ હવે સુકાવા આવ્યા છે. જો કપડાં પણ હવે છે ને સુકાઈ ગયા છે બધા, એટલે હમણાં પછી ઉતારી લેશું. બધા કપડાં સુકાઈ ગયા છે. સારું, ચાલો. આપણે તો હજી જમવાનું મળ્યું નથી, અને આ ભાઈને તો બપોરે જમી કરીને જો સૂવાનો ટાઈમ થઈ ગયો નહોતો, અને આપણે જ્યારે સૂશું ને ત્યારે આ ભાઈ ઉઠી જશે. જો છે કાંઈ ટેન્શન ફ્રી સૂઈ ગયા. હો ભાઈ, ઝીણી આંખે જોશે આપણે. બોલીએ જિંજર, એ બાબુ એ ખોલી સુઈ જાઓ ને. સારું, ચાલો. લુસી શું કરસ? જો ભાઈ ગઈ. એ હવે આટો મારીને જ આવશે. લુસી, આલ્યા ચલ. લુસુ કાં ગઈ? ચાલ. હવે હમણાં ન આવે, ચક્કર મારીને જ આવે પાછી. લુસી જો, આલે. હવે એને ચક્કર મારવી છે ને, એટલે એ ચક્કર મારીને જ પછી આવશે. કંઈક જોઈ ગઈ હશે, કંઈક જોઈ જ ગઈ હશે. લુસી, એ બાબુ, लूसा, चल जेली देती हूँ, चल जेली देती हूँ, चल जेली. आयशा, लूसी ने जेली दे. जो चल जेली देती हूँ, चल. आयशा અને પ્રિશા બે આવી ગયા સ્કૂલેથી. હા, અમારી પ્રિશાની ફ્રેન્ડ છે. હાય તો કરો ઈમન. હેલો. આ છોકરી બહુ તોફાની છે કે નથી? નથી. બહુ ડાય છે. બહુ ડાય છે. કેવી ડાય? જલેબીના ગુજડા જેવી. પ્રિશાની ફ્રેન્ડ છે. ના, કઈ મેસેજ નથી આવ્યો પિકનિકનો. છે એ બાબુ, ચોટલો કેમ નીકળી ગયો? નીકળી કેમ ગયો એમ? હે? પણ હું એમ કહું, નીકળી કેમ ગયો બેટા? લંચ બોક્સ ફિનિશ કર્યો? બે થેપલા પૂરા થઈ ગયા? શું કરો છો? શું કરો? પતલા હતા ને બધા સુકાઈ ગયા છે. બધા લઈ વાસણ ઉઠકીને જ ગયા લાગે છે. આડો રાખવાનું નથી કીધું. શું કરે સાઈસા તું? એવી રીતે એક્શનમાં દરવાજો બંધ થાય? તારે તો દરવાજો બંધ કરવાની એ પાછી સ્ટાઇલ જ હોય. કરસ શું તું? મને એક વસ્તુની બહુ ખુશી છે. કહું શું? કાલે સેટરડે છે. સેટરડે હોય તો ભલે ન હોય. શું ભલે ન હોય? સેટરડે છે તો પછી સન્ડે એક જ દિવસ મળશે. કાલે કારે હેર વોશ કરી નાખજો. પછી સન્ડે સવારમાં ઉઠાય ન ઉઠાય ને, એટલે કાલ બપોરે સ્કૂલેથી આવીને જરાક તડકા જેવું હોય ને ત્યાં જ હેર વોશ કરી નાખવાના. પાછું મંડે સવારે કાં સેટરડે નાઇટે પાછું તેલ નાખવું પડશે ને. શું ખાસ તું? મક્કો. બોઇલ્ડ મકાઈ. પ્રિશા શું કરે છે? શું લર્ન કરે છે? ટાયર પંચરનો સ્પેલિંગ. તાર મકાઈ નથી ખાવી? બનાવે તો પછી એમ. અને તારા સોક્સ મેં કીધું તું ને ઠેકાણ મૂકવાના હતા. હે? મેં તો કીધું જ. બોલ. ટાયર પંચર PUNCTURE. વેરી ગુડ. ચાલો, આવડી ગયું. ક્લેપિંગ કરો બધાય. બે મસ્તી કરે છે. જિંજર, લુસા, લુસુ આવ્યું. પાછું કરજો.
લુસી ક્યાં ગઈ? એ કરી મસ્તી કરી. એની માં શાંતિથી બેઠી હોય ને બેસવા જ નથી દેતો ઈ. લૂસો ચાલ ચલો ચલો બાય બાય. માં શું કરો છો? મમરા વઘારતો છું. 2-3 દિવસથી લીધેલા પડ્યા હતા, રહી જતા હતા. હમણાં કઈ નાખું છે ને પૌવા કેવું કઈ? ના ના, ખાલી મમરા. હા. મમરા મેંદું છે ને વઘારી નાખું. જમવામાં આજે છે ને સમોસા છે. સમોસા આપણે ખાલી ફ્રાય જ કરવાના છે. રેડી લઈ લીધા છે એટલે બધું ટાઈમ જ છે ને તો મમરા વઘારી નાખું. સાદા જ વગર પીડા હા બર્ગર વાળા હા, પેલા જીરીક નાખીને જોઈ લે આવ્યું કે ના. હમણાં આવી જશે. બહુ આવી જતું મેં વળી પાછું બંધ કર્યું તો વળી તપેલું મોટું મમરા નાના. તપેલું મોટું એટલે લીધું કે સરખું હલાવતા સેવ મમરા મસ્ત વઘારાઈ ગયા છે. આજે કંઈ નાખ્યું નથી, ખાલી સેવ અને મમરા બે જ છે. નતર હું મકાઈના પૌવા, બટેટાની ચિપ્સ, મગફળીના બી બધું નાખું. પણ આ લોકો કે એવા કંઈ નથી ખાવા, સાદા ખાવા છે. સારું, આપણે વધારે સારું. તો મમરા પણ રેડી થઈ ગયા છે. તું શું ગોતસ ફ્રીજમાં? ઓ મને એમ કે ચોકલેટ. હા, તારે લર્ન થઈ ગયું? હોમવર્ક થઈ ગયું? તો હાફ એન અવર જ ટીવી જોવા મળશે, બરાબર? અને કોઈ જાતના ભવાડા જોવાના નથી. કોઈ તારક મહેતાના ગાંડા કાઢતા હોય ને એવા મારે નથી જોવા. તારક મહેતામાંથી બસ આ લોકોને ખબર નહીં શું તારક મહેતા જૂના એપિસોડ આખા મગજમાં ગોખાઈ ગયા છે. તમે ગમે એપિસોડ કેસાનો એ બોલી દે. ના, મારે એપિસોડ ચેપ્ટર બોલી જા. કયો? પ્રિશાબેન તારે ટેબલ્સ ક્યાં પહોંચ્યા? 3. હાલો કરો પૂરું. 3, 4 અને 5 થઈ ગયું. 3 નું 4 અને 5 કરી નાખો અત્યારે. લુસી, એ લુસુ કેમ બાજે છે મીના સાથે? હે કેવો અવાજ આવતો હતો બારે? શું કામ જાય છે તું બાર બાજવા? હે ખી જાવ. તું સ્ટ્રીટ કેટ સાથે શું કામ જાય છે બાબુ બાજવા? ઘરમાં રહે ને, અને યાર બાજ. આની સાથે બાજ ને, આની સાથે મસ્તી કર ને. કરે ની સાથે મસ્તી. ઝીંઝુડીઓ છે, ઝીંઝુડીઓ. ગાંડો ઝીંઝુડીઓ. થોડીક છે ને રોટલી બપોરની પડી હતી 2 કે 3, તો છાશવાળી રોટલી વઘારી નાખું છું. કેમ કે મને છાશવાળી રોટલી બહુ ભાવે. મને આ લોકોના સમોસા ઓછા ભાવે એટલે હું છાશવાળી રોટલી ખાઈશ અને એ લોકો સમોસા ખાશે. મસ્ત મજા આવે છાશવાળી રોટલીમાં. સારું, ચાલો મળીએ. આપણી છાશવાળી રોટલી મસ્ત રેડી થઈ ગઈ છે, ગરમા ગરમ. આ લોકોના સમોસા થાય છે જે મને ભાવતા નથી એટલે એ લોકો સમોસા ખાશે, આપણે છાશવાળી રોટલી ખાશું મસ્ત કાઠિયાવાડી. દહીં જમાવવા માટે દૂધ પણ મેં ગરમ મૂકી દીધું છે. કેમ કે શિયાળો છે ને તો દહીં જામતા વાર લાગે, એટલે થોડુંક વહેલાસર જમાવી દઈએ ને તો સવાર થાય ને ત્યાં દહીં એકદમ સરસ જામી જાય. દૂધ ગરમ કરી અને ઠરશે ને એટલે સાવ લાઇટ ગરમ હશે ને ત્યારે હું જમાવીશ. જમવાવાળા આવી ગયા છે. ઓફિસવાળા ઓફિસેથી જમવા આવી ગયા. ભૂખ લાગી છે? બહુ જોરદાર. પ્રિશા તને લાગી છે? અને આયશાએ તો ડીશ ઉપાડી લીધી. આમ જો, ખાના દે દો ખાના દે દો ખાના દે દો એવું છે. સારું, ચાલો. જો છાશવાળી રોટલી પણ મેં બતાવી હતી, છાશવાળી રોટલી પણ બની ગઈ છે. સમોસા જે છે મને ભાવતા નથી, સાથે લીલી ચટણી છે, ડીશ છે, ચમચી છે, વાટકા છે. તો ચાલો બધા જમવા. પ્રિશા જમવા તો બોલો બધા. હલો બધે જમવા. સારું, ચાલો. આપું છે.
આપણે દહીં પણ જમાવી દીધું છે, પ્લેટફોર્મ પર ક્લીન કરી નાખ્યું છે. હવે આપણે આ બ્લોગને અહીં વિરામ આપીશું. કાલે મળીશું એક નવા બ્લોગ સાથે. જય હિન્દ, જય ભારત. શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.